હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા, હા, આ વરસાદ કેમ નથી પડતો? મેં અંબાલાલ છું, મને ખબર હોય. એવું નહીં યાર, વાદળા પોતે અંબાલાલ કે તો વરસે છે, જાઓ ને યાર. પણ જ્યાં પડે છે ત્યાં બહુ વ્યવસ્થિત પડે છે, આપણી ત્યાં નહીં પડતો. અચ્છા, મારો ભાઈબંધ છે ને, ભાડાના મકાનમાં રહે છે, મને કહેતો હતો હા, કે મકાન માલિકે એવું કીધેલું કે 24 કલાક પાણી આવશે, પણ ક્યાંથી આવશે એવું નહોતું બોલ્યો. એટલે એસીમાંથી પાણી આવે છે, બાથરૂમની દિવાલમાંથી પાણી આવે છે, હે સીલિંગ પરથી ટપકે છે, સ્વિચ બોર્ડમાંથી પાણી આવે છે, બોલ. અલા, એટલે અમુક લોકો માટે વરસાદ તો ત્રાસ છે લા. પણ યાર એવું નહીં, પણ આ જો ને, આ વાદળા તો ઘેરાયેલા જ હોય છે ને, પડતો નથી ને. એ બધું હવે આ સુનિલ શેટ્ટી જેવું વર્તન કરે છે. એટલે છૂટક પડીને અમે અહેસાસ કરાવે છે કે મેં તુમ્हें ભૂલ જાઉં ये हो नहीं सकता ને तुम मुझे भूल जाओ ये होने नहीं दूंगा. આ નહીં સારું લાગતો. આ તો એક વાત છે એમ. પણ યાર કાકા, કેવી મજા આવે યાર. આમ કડાડાડા કઈને અવાજ આવે, વીજળીનો કડાકો થાય હમ. ને છોકરી ગભરાઈને આમ દોડતી આવે ને ભેટી પડે. સો રોમેન્ટિક. પણ આ બધું પિક્ચરમાં જ જોયું છે ખાલી. તમારી હાથે થાય એવું બધું? મરી ના જવું. કેમ? તારી કાકી ગભરાતી નહીં વીજળીથી, એ સારું છે. બાકી એ દોડતી આવીને મને જો ભેટી પડે, પેલું સિટી વાળું રમકડું નહીં આવતું, પેલું આમ દબાવ તો પીપ એવો અવાજ આવે કાકા, થાય, એવી હાલત થઈ જાય મારી. stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, ફાઇનલી હું લા ફાઇનલી તમારી કંપનીમાં પ્રસંગ પત્યો. હમણાં જ પત્યો, બોલને. આટલા ટાઈમમાં તો આપણે અમુકના સીમંત થઈ જાય. આ સીમંત પરથી યાદ આવ્યું, અમારી કંપનીમાં સીમંતની વિધિનો પ્રસંગ આવે ને એ પહેલાં તારું ને મારું આખા વર્ષનું રિચાર્જ કરી નાખજે. ને તો બંને બીજો ત્રાસકો ના પડવો જોઈએ આપણને. અલા સારું, બહુ ધ્રાસકા પડેલા તમને તો યાર. મને એકલા નહીં, તું એ છોકરીઓને પૂછજે કોણ? જેનું બ્રેકઅપ હમણાં થયું હોય, જાતે રિચાર્જ કરાવવું પડ્યું છે બધાને. જોકે એ તો મેં જાણી લીધું. હું ઘણા બધા અત્યારે સરકારી સિમ કાર્ડ તરફ પાછા વળ્યા છે. તારે સરકાર નિગમ લિમિટેડ, એ લોકોને પણ થતું હશે કે શાંતિથી આટલા વર્ષો બેઠા પગાર લેતા હતા, એકદમ આખા દેશે અમને કામે લગાડી દીધા. પણ તને કહું, અત્યારે સહેજ જે ભાવ વધ્યા એમાં બધા સરકારી સિમ કાર્ડ યાદ આવી ગયા ને. હા, એવું જ એક દિવસ આપણને સરકારી સ્કૂલો પણ યાદ આવશે. તું જોજે, આ લખી રાખજે, રાહ જો ખાલી. લાયા કાકા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. આયો ફોન આવ્યો, એકદમ ટાઈમિંગ જો તમે. લાય હેલો. હલો, સાંભળો. હા, આ યાર મારું ક્યારે ઉતરશે? હવે આવું ટેલિફોન કરીને પૂછવાનું. હું તો રોજ તો કહું છું કે તું જે રીતે ઉતારવા માંગે છે વજન, એ રીતે ના ઉતરે. આટલું બધું આલ્કલાઇન વોટર પીવું છું ને, એનાથી વજન ઉતરે? તું ગાંઠતી જ નથી કોઈ વાતે. શું હવે? આમાં કેવું હતું પહેલું? હા, પહેલા લોકો શું કરે ખબર છે? પાપ કર્યા પછી ગંગા નદીમાં ડૂબકી મારી અને પછી ગંગાજળ પી નાખતા હતા. હા. એ જ રીતે આ પીઝા, બર્ગર, છોલે ભટુરે ખાઈને પછી છેલ્લે ગ્રીન ટી પી નાખે છે. તો થાય કશું? અરે મને કોઈએ કીધું છે કે ગ્રીન ટી થી ઓછું થાય. પણ આગળ પીઝા બર્ગર નું બધું ઉલ્લેખ કર્યો છે. બે યાર, તો એવું તો શું ખાવું કે પછી પાતળી થઈ જવું? જોયું? શું? આમાં પણ વિચાર તો તને ખાવાનો જ આવ્યો કે શું ખાવું કે પાતળી. અલા, એ જ બંધ કરવાનું છે. તમે પણ શું યાર? હું હશે જેલી? ઓછું ખા ને હેલ્ધી ખા. સારું. મગ ખા, વૈડા ખા, લીલા શાકભાજી ખા, કોક ખેતરમાં ચરિયાય. હે? કઈ નહીં, એટલે ધીસ ઇઝ વોટ યુ શુડ ડુ. યા યુ હેવ અસ્થમા ઇન યોર ટોક. હું બોલી હા? મને ના ખ્યાલ આવે. હું કે એટલે પેલું કહેવાય ને, યુ હેવ અસ્થમા ઇન યોર ટોક, એટલે તમારી વાતમાં દમ છે. એને અસ્થમા કહેવાય? તું મૂકી દે યાર. only on Radio City. Radio City વેલકમ બેક.
કાકા હા ભાઈ યુટ્યુબ પર એક સિરિયસ સવાલ છે. હું કે રોશનીબેન એવું કહે છે કે એમની દીકરી પીએચડી થયેલી છે, અરે વાહ દીકરીને પરણાવી દીધી છે, પણ કે હજી પણ એ જ માનસિકતા કે ઘરનું કામ વહુ જ કરે. એટલે પીએચડી છે બહુ સરસ વાત છે, પણ હવે આજે તમારી કાકી ઘરનું કામ કરે તો કંઈ પગાર નહીં માંગતી મારી પાસે. એટલે આપણું જ ઘર છે, આપણું જ ઘરમાં હવે મને તો ખબર નહીં, આપણા જ ઘરમાં કામ કરીને આપણને શું વાંધો હોય. ના જ હોય, પણ હવે પીએચડી છે. એ બરાબર છે, પણ સાસરીમાં ડિગ્રી મોકલી છે કે દીકરી મોકલી છે? જોબ કરતા હોય તો બરાબર છે કે એક ટાઈમનું આપણે કોઈક માણસ આપણે રાખી લઈએ ઘરમાં કંઈક કામ કરવા માટે, બરાબર. એટલે એવા બધા એડજસ્ટમેન્ટ થાયેલા. પણ હું પીએચડી છું કે માસ્ટર છું એટલે ઘરનું કામ ના કરું, આ લોજિક કંઈક બેસતું નહીં. કરેક્ટ. અમારી ત્યાં પેપર નાખવા આવે છે એ પણ એની બાઇક પર પ્રેસ લખાવે છે. તો એનો કોઈ મતલબ નહીં ને. કરેક્ટ. અને અમે ઘરમાં ગમે તેટલા માણસ રાખ્યા હોય કામ કરવા, તોય અમુક વસ્તુ આપણે કુટુંબ માટે જાતે કરીએ ને એનો આનંદ અલગ હોય. 100%. એટલે રોશનીબેન આવું તમે સમાજને જે સમજાવો છો એના કરતાં દીકરીને સમજાવશો ને તો વધારે ખુશ રહેશે. બરાબર. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Undian. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા મસ્ત મોસમ છે, ફરવા જવું છે યાર, ગુરુ શિખર જવું છે. માઉન્ટ આબુ. હવ ના ભાઈ ના, અને તને પણ ના પાડું છું, આ સિઝનમાં રિસ્ક ના લે. આ તો પેલું કેવું અંદરથી દર્શન કરવા યાર, અંદરથી ભક્તિ જાગી છે. ઘરની આસપાસના મંદિરમાં એકવાર ગયો નહીં, અને ત્યાં જઈને જે તને જે પેલા જે દર્શન કરવા છે ને એ તારી અંદરનો ભક્ત નહીં, એક ટુરિસ્ટ જાગ્યો છે. ખોટી હોશિયારી મારે. ગમે તેટલી રોમેન્ટિક સિઝન હોય, હા ઉપર પહાડ પર ફરવા ના જઈશ, પહાડો હમણાં પોતે જ નીચે આવી રહ્યા છે. હે વિડીયો નહીં જોતો બધા? અરે બરાબર છે, પણ આ રવિવાર કઈ રીતે પસાર કરીશ? બે રવિવાર એટલે તો લા હવે આ સાવ ચાઇનીઝ આઈટમ લા હે ટકતા જ નહીં લા, ફટાક લઈને નહીં ધોઈ પરવારીશ ને એમાં જ હાંજ પડી જશે. બોલ. હાલા નહીં જતો, જાઓ ને. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Undian. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા હમણાં મેં તમને ફરવા જવાની વાત કરી ને, લાઈવ સ્ટ્રીમિંગમાં જો કેવો મેસેજ આવ્યો છે હું કે ભૈલુભાઈ હવે લગ્ન કરી લો, પછી આપણે બધા કે સાથે ફરવા જવાય, રોમેન્ટિક રહેવાય, લગ્ન કરી લો તો પછી એકદમ મીઠા ઝઘડા જીવનમાં મસ્ત ચાલ્યા કરે, તમારા માટે પોઝેસિવ થશે, તમારી ચિંતા કરશે. વે ઉભો રહે. હા આજે ને આ સારા શબ્દોમાં ભરવાઈ જવાની વાત કરી છે. શું શું કીધું એણે? સાથે ફરવા જવાય, એટલે એ તો કમ્પલસરી વાત આવી, પછી રોમેન્ટિક રહેવાય, છૂટકો જ નહીં. મીઠા ઝઘડા જીવનમાં મસ્ત ચાલ્યા કરે. પણ રોજ થતા હોય ના મજા આવે. પછી એવું લખ્યું છે કે તમારા માટે પોઝેસિવ થશે, ચિંતા કરશે. એટલે ક્યાં ગયા હતા ને શું કામ ગયા હતા ને કોણ હતું, કેટલા વાગશે, બધા રિસ્ટ્રિક્શન ને પોઝેસિવનેસ ને ચિંતાનું નામ આપ્યું છે. તું સમજ આને જુદી રીતે ભઈલું. હું સમજી ગયો. તને ઉદાહરણ આપ્યું. એકવાર કેવું થયેલું, એક દેડકો ખરો ને, હા પણ ને હા એકવાર એક દેડકાએ જ્યોતિષને પૂછ્યું કે મારું ભવિષ્ય કેવું છે. હા તો જ્યોતિષ કે એક સરસ સુંદર છોકરી તને અડશે. હા તો દેડકો કે ક્યારે? તો જ્યોતિષ કે નેક્સ્ટ યર 3rd સેમેસ્ટરમાં બાયોલોજી લેબમાં. હે વાત મરવાની છે, પણ કેટલી સુંદર, કેટલી સરસ રીતે રજૂ કરી. એવી રીતે તને આ છોકરીવાળું આખું આ ગાજર લટકાવે છે, તને કહી દઉં. એટલે શું તમે એવું કહો છો લગ્ન જ ના કરું? ના ના, એ તો થશે જ. કેમ? જેવી રીતે પાપનો ઘડો ભરાઈ જાય એટલે યમરાજ લઈ જાય, એ રીતે સુખનો ઘડો ભરાઈ જાય એટલે લગ્ન થઈ જાય. એ જાઓ ને લા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Undian. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. હા આવ્યો, ફરી આવ્યો. હા લાય. હેલો. હા જીજો તમે ફોન કરેલો? હા કયો વિડીયો આવ્યો મારી પાસે? બધા ફૂટેજ આવ્યા છે, આજુબાજુ તારી પોલીસ ઊભી છે ને બધું. શું કર્યું છે? તમને કોણે મોકલ્યો? તારા ભાઈબંધે મોકલ્યો, કુંતલ. મેં ના પાડી ત્યાંના. શું મેટર હું છે કે હોશિયારી મારે બધી? અરે જીજો એક ફ્રેન્ડના લગ્નમાં ગયેલો ને મેં, હા તે
કે જે ફ્રેન્ડનું લગ્ન હતું ને એની જે સાડી ખરી ને હા એ લોકો કે એની મોજડી લઈ ગયા. હા તે તો મને એવું હતું કે મેં પણ કંઈક કરવા પછી આપણે કેવું પેલું ડીલ મારી શકે ને. હા તે શું કર્યું? તમે જે દુલ્હન હતી ને હા એની જે ઘરેણાની બેગ હતી ને તે મેં બેગ લઈ લીધી. લા પણ જીજુ એની સાડીએ મોજડી ચોરી તો બધા એને આમ તારીફ કરી. મેં દુલ્હનના ઘરેણાની બેગ લાવ્યો તો પોલીસ બોલાવી. તે પણ હો મહેશ, લા મોજડી લઈ જાય એવી તો પ્રથાઓ છે કે ઘરેણા ઉઠાવવાની પ્રથા જ નહીં. આ ચોરી જ કહેવાય. પછી થયું શું? કાંઈ નહીં, પોલીસ આવે મને લઈ ગઈ પોલીસ સ્ટેશન. પછી મેં આખું સમજાવ્યું કે મારા મનમાં એવું નતું, આ તો જસ્ટ ભાઈબંધ માટે મેં કરેલું. હવા જવાબ આલે કોઈ કરે વિશ્વાસ? એવું નહીં, પહેલા તો લગ્ન છોડીને મારી જામીન કરાવી. લા તું કયું બધું કરે છે લા? મને તો ભયંકર હશું. પોલીસે વિશ્વાસ નહીં કર્યો હોય તારા પર? નાના કર્યો ને શું કામ ના કરે. એટલે તારી પાસે 1 ડઝન કેળા મંગાયા પછી તારી મમ્મી જ કેળા ગણતી હોય છે તો બહારના લોકો થોડો વિશ્વાસ કરે? પણ એ લોકો કર્યો વિશ્વાસમાં જ છોડી દીધો. કારણ કે મારો માં એવો છું જ નહીં યાર જીજુ. મારો સ્વભાવ તમે જાણો છો ને. પણ મેં જાણું છું કે પોલીસવાળા જાણતા હોય કોઈ દિવસ. અને આ જો આખું સીસીટીવી. તને નાનપણમાં પેલી ઈચ્છા હતી ને કઈ ઈચ્છા? કે તારે ટીવી પર આવું છે, ટીવી પર. આ સીસીટીવીમાં આખો આવ્યો છે તું. હવે છોડો ને જીજુ, આ થઈ ગયો થઈ ગયો. હવે આ વિડીયો તમે ફોરવર્ડ ના કરતા કોઈને. હું કરતો હું મારા ખાનદાનનું ખરાબ લાગે. મૂકી દે જોલા. આવું તો કોઈ ના કરે. ઘરેણાની બેગ લઈ આવ્યો. એની બુદ્ધિ ખબર નહીં મને તો ડોબો છે કે ભોળો છે. આમ તો ભોળો છે. એમ ઉદાર મનનો છે. હમણાં ભિખારીને 10 રૂપિયા આપ્યા ને તો ભિખારી એને 8 પાછા આપ્યા. એનું મોડું જોઈને. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Bondian. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા તમે હમણાં થોડી વાર પહેલા મને કહેતા હતા ને કે સુખનો ગળો ભરાઈ જાય એટલે લગ્ન થઈ જાય, હા તો એટલે પછી શું, એટલે બહુ દુઃખ પડે? દુઃખ પડે એવું નહીં, સહન શક્તિ વધી જાય. અચ્છા. અને સ્ત્રી માટે કેવું છે, હા પત્ની બધું સહન કરી શકે હા. પણ ઝઘડો થયા પછી નિશ્ચિંત રીતે બાજુમાં સૂતેલો હસબન્ડ સહન ના થાય. એટલે પછી ફરી શરૂ કરે તો કરેલા એટલે ઝઘડો કરવા પત્નીને કે મુદ્દા ના જોઈએ, એને ખાલી પતિ જોઈએ. તો પછી ઝઘડો પતે ક્યારે? એ તો હવે એને સંતોષ ના થાય ત્યાં સુધી ચાલે. એવું હોય ને? આપણે ટોકવા કરવાનું નહીં, કરેક્શન નહીં કરવાનું. અચ્છા. કેમ કે આ પહેલા પણ તારા બાપ દાદા પરદાદા બધા નિષ્ફળ પ્રયત્ન કરીને વીરગતિએ પ્રાપ્ત થઈ ગયા. પણ આ બધા કહે છે કે ભાઈ વાતચીતથી બધું થાય, કે આપણે ધારો કે માની લો કે વાઈફ સાથે વાતચીત કરીએ, આમ એકદમ સમજણથી, અમુક ઉદાહરણ આપીને, ફિલોસોફીથી તમે તમારા બધા ઇશ્યુઝ સોલ્વ ના કરી શકો? ભાઈ તું ફેસબુક પર જે લખીને 200-300 લાઈક લઈ લે છે ને એ ઘરમાં ના કરતો. આમાં ઝઘડા વધશે. ચૂપ રહેવાનું, આ એક જ ફિલોસોફી છે. તું લગ્ન કરે એટલે ખબર પડે. ના ના, બસ બરાબર. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Bondian. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.